માતાજીને કહેજો કે તમે વેલા વેલા આવો અમારી ઘરે આમંત્રણ દેવા જાય કા માતાજીને. માતાજી પહોંચી ગયા છે ભાઈ ને હવે દર્શન કરી લઈએ અને હવે આપણું નાનો એક સબસ્ક્રાઇબર મળી ગયો. ઈ હું કે કેતો તું બોલતો કામ કેતો ભારતી. આ છે 5 પીર કે જે અમારી હું કે માતાજી છે ને અજીબના માનેલા ભાઈ છે. આ જનન સાપીર મોટા ભાઈ છે. જનન સાપીર મોટા ભાઈ. હાજી સાપીર. કળિયુગ છે અત્યારે, કોઈને વિશ્વાસ ના આવે કે એ તો કોઈને ભરોસો ના આવે. અહીંયાથી ટૂંકમાં હરપ નીકળતા એવું નાગ બાપાનું સ્થાનક છે, તો આપણે એ પણ જોશું. એ સમયની માલિપા આ એવડી પાઇટની અંદર 5 પીર બેહીને આવ્યા હતા. ત્યારે આને કાજેડો નેશ કહેવાતો. જય સોમનાથ. વાહ ભાઈ વાહ. ભાંગ પીને પછી ક્યાં જવું છોડે તો આ છે ને ગામમાં કોઈને બોલવામાં વારો ના આવવા દે. કેમેરો ચાલુ કર્યો ને તેની બોલતી બંધ થઈ ગઈ. પ્રસાદ લઈ લઈએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે? બધાને જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ભાઈ, ને અત્યારે જવાનું છે મારે વેલણ, મારી કુળદેવી મેરી. કુળદેવી માં જવાનું એક જ અત્યારે કારણ છે, કારણ કે આવનારી તારીખ 24 તારીખે મારા દીકરાનું જન્મવાર છે. બરાબર, આપણે વાઈડનું ખર્ચ રાખ્યું છે, તો મેં પહેલા એવું વિચાર્યું છે કે આપણે કુળદેવીને આમંત્રણ આપીએ, પછી આપણે બધીને કહીએ એટલે ઉપાધિની. બરાબર, તો આજે રાજી ખુશીથી જાઉં છું. કોઈ પણ આશા વિના કંઈ પણ માંગવાનું થતું નથી. એમ હું જાઉં ને માતાજી માટે નિવેદ લેતો જાઉં. જય દ્વારકાધીશ રમીમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધાને જા જાથી જય શ્રી કૃષ્ણ. સદાય સુખી જો. આલા હિરાણી આવું છે તારે? ના, તમે જઈ આવો, મારા વતી દર્શન કરી લેજો. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. બાકી બધું સારું ને? હો, બાકી બધી સારું હો. બધાયને માતાજીને કહેજો કે તમે વેલા વેલા આવો અમારી ઘરે આમંત્રણ દેવા જાય કા માતાજીને. અને ભાઈ માતાજીને આમંત્રણ દેવા શું કરવા જતા હોય કે માતાજી અમારે ઘરે જે કાર્ય છે એમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે, નિર્વિઘ્ને અમારું જે કાર્ય છે એ ઉકેલી દે. અને ભાઈ કંઈ પણ કામ કરો ને તો કુળની દેવીને તમે ભેગી રાખજો, એટલે તમારું ક્યાંય પણ છે ને અટકું ઓલું નહીં થવા દે. મતલબ જે અટકું એ બધું પૂરું પાડી દે. તો હું જાઉં છું, મારી સાથે બાલુભાઈ આવે છે અને મારી લાસા ને સગુણા પણ આવે છે. જય માતાજી બેનો. કારણ કે આજે છે રવિવાર, તો રવિવાર છે તો રજા છે, તો એને પણ લેતો જાવ એટલે ઘેર ઉપાધિ ને. બાકી હું ન હોય એટલે ધબધબાટી બોલાવી નાખે. ચાલો મિત્રો, તો હવે છે ને આપણે સીધા નીકળી જઈએ. પીર બાપા દરગાહે પહોંચી ગયા. ભલુભાઈ મજામાં? અરે મોજ તો કેવાલા આની દયા બાપા. એની દયા નહીં, આ તે મને એવો થઈ કોણ કે વાત પૂછ. મેં ભાઈ હાસો માણસ, આશા રસ્તા સિંધુ. કઈ નહીં ભાઈ, મારે જવું તું હાઈવે ટાઈવે ના, મને એવો સિંગલ પટ્ટી લઈ ગયો ને કડે ચડાવ્યો. હાસુ બોલ કાવ્ય, હાસી વાત છે. હાસુ બોલે તું, હાસી વાત છે. હાસી વાત છે ને. હવે તો છોકરા પકે, હવે તો છોકરા પકે, હવે તો શુદ્ધ. હાલો ભાઈ, પેલા છે ને આપણે 5 પીરના દર્શન કરી લઈએ. આપણે છે ને અંદરથી મેં ક્યારેય તમને નથી બતાવ્યું, આજે હું તમને અંદરથી બતાવું છું. આ છે 5 પીર કે જે અમારી હું કે માતાજી છે ને અજીબના માનેલા ભાઈ છે. અહીં છે કમલ શાહ પીર, પછી અહીં શું છે હજરત શાહ પીર, પછી આ હાજી પીર. આ જનન સાપીર મોટા ભાઈ છે. હે? આ જનન સાપીર મોટા ભાઈ છે. જનન શાહ પીર મોટા ભાઈ. હાજી સાપીર. બરાબર. નૂર સાપીર, મહેમૂદ સાપીર ને કમાલ સાપીર 5 ભાઈ છે. ટોટલ 5 ભાઈ છે ને? 5 ભાઈ છે. આ ભાઈ છે ને અહીંયાના શું કહેવાય, અમે પૂંજારી કે એમ તમે મુંજાવર કહેવાય ને, મુંજાવર છે. હવે અહીંયાનું મને એક કહેજો કે અહીંયા જે છે બરાબર કે ભાઈ અત્યારે તો જો કે મારી વાત સાંભળો, કળિયુગ છે. અત્યારે કોઈને વિશ્વાસ ના આવે કે એ તો કોઈને ભરોસો ના આવે આ કળિયુગની અંદર. પણ અહીંયાથી ટૂંકમાં હરપ નીકળતા એવું નાગ બાપાનું સ્થાનક છે, તો આપણે એ પણ જોશું. બતાવજો અમને, અમારા ઓડિયન્સને કે કઈ રીતના છે. પણ અત્યારે અમારા શાસ્ત્રના અંદર આ રખોલીઓ કઈ છે ને, હા યસડો. હા, તમારા ઓલાના અંદર નાગ બાપા કઈ. હા, શું કહે કે માતાજીનો શું કે આગેવાન કેવું હોય તો કહી શકે, માતાજીનો રખેવાલ કેવું, રક્ષણ, એનો રક્ષણ રૂપી. બરાબર ને? રખવાળી કરે છે ને એ વસ્તુ છે. અમારામાં યસદો કઈ, તમારામાં નાગ બાપા કઈ. પણ આ તો કહેવત છે ને કે ભાઈ શ્રદ્ધા ને વિશ્વાસ હોય તો, બાકી આ જમાનામાં કોઈને ટ્રસ્ટ ન આવે, વિશ્વાસ ન આવે એમ ભાઈ. બાકી એ સમયની માલિપા 5 પીર થઈ ગયા હતા ને અહીંયા જે ઓલું છે ને પાઇટ બેસીને આવેલા 5 ઓલિયા બેસી. હા, તો એના પણ આપણે ઓડિયન્સને આપણે દર્શન કરાવશું. આ પથ્થર ઉપર બેસીને 5 ઓલિયા આવેલા છે. હવે વિચાર કરો મિત્રો, હું તમને બતાવું છું, અહીંયા નજીકથી બતાવું. આ એક આમ જોવો ને તો તમને એમ લાગશે કે પાણો છે, પાઇટ છે, પણ એ સમયની માલિપા આ એવડી પાઇટની અંદર 5 પીર બેહીને આવ્યા હતા. 5 આવ્યા હતા કે 6 આવ્યા હતા? 5 ભાઈ અહીં આવ્યા. એક ભાઈ મીરસા પીર આગળ ઉતરી ગયા. ચાબુકનો નિશાન છે, લકીર દેખાય છે. હા, હજી જો હાલમાં દેખાય છે, દેખાય. એના માથે લાકડી બાપુએ મારી
પથ્થર ઉપર ચાબુક મારીને એ પથ્થરને હુકમ દીધું કે ચાલ મારી મંજિલ તક તું મને લઈ જા. ત્યારે એ પથ્થર દરિયા મારફત તરીને આવતું હતું. ત્યારે આને કાજેડો નેશ કહેવાતો. ત્યારે માતાજીનો ભેટો સમુદ્ર કિનારે થયો કે થોડો માતાજીનો ભેટો થયો કે પથ્થર તરાવીને આવે છે તો આપો કોઈ સંત પુરુષ સાદા માણસો તો હોય નહીં, તો બને ત્યાં સુધી એની ખિજમત આપણે કરીએ. એવી રીતે માતાજીને પીર બાપા જનનશા પીરનું એક ઇતિહાસ છે કે બેનભાઈનું સંબંધ ત્યારથી બંધાણું. આ વસ્તુ એ છે ને અનાથી કાળથી વયું આવે છે. આ એકતાની એક પ્રતિક જગ્યા છે કે જ્યાં 18 વરણ આવે છે ને જે કોઈ પણ મનોકામના દાદા પાસે માંગે છે, જનનશા પીર પાસે, સોડો માતાજી પાસે, એની મનોકામના પૂરી કરે છે ને 18 વરણ. જ્યાં કે માતાજીએ પણ અમારે અહીંયા કોઈ પણ માનતા હોય અથવા ઉરસ હોય અથવા બીજા કોઈ પણ પ્રસંગે આવ્યા હોય તો પેલા માતાજી અમારે નારિયેળ ચુંદડી ચડાવવા પડે પછી અહીંયા ચડે. આવી એક ઐતિહાસિક જગ્યા છે. બલુભાઈ આ વાત માનવામાં આવે કે ભાઈ તમને લોકોને વાત માનવામાં આવે કે એ સમયની માલિપામાં આવ્યું હશે, તમને લાગે આમ કાકા એમ? આ જો કે આપણે વાત માનવી પડે પણ અત્યારની જનરેશનને મતલબ આ બધાને કહીએ કે પાણો તો આ બધા શું કહે કે પથ્થર તરે ખરો. આ એક વાય હતી એમાં કંઈક પથ્થર તરતો હતો ને અત્યારે છે કે નથી? પથ્થર ગાયબ થઈ ગયો, અત્યારે ખાલી કૂવો છે. હવે અહીંયા એક છે ને મિત્રો વાય હતી કે જેની અંદર છે ને પથ્થર તરતો, પણ અટાણે કળિયુગ છે. કળિયુગની અંદર છે ને એ મતલબ કે બધા પારખા લેતા કે ભાઈ પથ્થર કઈ રીતના તરે છે ને આ એમ બાલુભાઈ. એટલે એ અત્યારે પથ્થર છે ને વાયુની અંદરથી લુપ્ત થઈ ગયો છે. બાકી જો વાયુ છે ને હજી છે અને આની અંદર છે ને પથ્થર તરતો, પણ અત્યારે છે ને આ કળિયુગ છે એટલે કળિયુગના પ્રભાવને કારણે આ બધી જે માણસો છે ને બધી સત્યના પારખા લે એટલે નથી. બાકી આમાં છે ને મેં મારી લાઈવ જ્યારે નાનો હતો ને ત્યારે મિત્રો આવતો આ જ વાયુની અંદર છે ને પથ્થર તરતો. અહીંયા પીર બાપાની જગ્યા પણ બહુ મોટી બધી છે, તમે જો બહુ મોટું મતલબ કે વ્યવસ્થા અહીં પણ રાખેલી છે બરાબર. અહીંયા પણ હજારો લોકો આવે છે, ક્યાં હજારો લોકો જાય છે. બાલુભાઈ તો હવે 5 પીરના આપણે દર્શન કર્યા, તો હવે બેનું આપણે માતાજીના દર્શન કરશું. માતાજી પહોંચી ગયા છે ભાઈ ને હવે દર્શન કરી લઈએ ને અહીંયા આવીએ ને એટલે મજા જ આવ્યા કરે. એક દિન સમય તમારા ભાઈ મેરે સાયકલ લેવાના પૈસા નહોતા, માં મેરે આવવું હોય તો વિચાર કરવું પડતું કે ભાઈ જાવું પણ કોઈક લઈને જાય તો થાય, પણ એ વાત આપણા નસીબ નહોતા. પણ આપણે કોઈ માણા મેરે નહોતું માંગ્યું તો માં મેરે માંગ્યું હતું કે માં આજ નથી તો ને બાલુભાઈ. પણ આજ માએ આપણા સામે જોયું ને ભાઈ. આજે આપણે છે ને ઘરની 4 વ્હીલ જઈ આંગણે ઊભી છે માની દયાથી અને લઈને આવ્યા છે ભાઈ. આ બધી એના પ્રતાપ હોય ને તો થાય, બીજી કોઈને બાપની તાકાત નથી. કારણ કે લેવાવાળા છે ને ભાઈ એ 2 હાથવાળા છે, લઈને કેટલુંક લઈ જાય. પણ દેવાવાળી મારી માં છે ને એ 1000 હાથવાળી છે. મેં હંમેશા એને માટે જ માંગ્યું છે. બાકી હું જ્યારે વિડીયો બનાવતો ને ત્યારે ભાઈ હગાવાલાથી લઈને ગામને બધા એમ કહેતા કે આ તો ગાંડો છે એમ બરાબર. પણ ભાઈ એક વસ્તુ યાદ રહેવું, ગાંડા છે ને એ જ હંમેશા ઇતિહાસ બનાવે છે. ને મને કોણ શું કે નહીં મને કંઈ ફેર નથી પડતો. મને મારી મા ઉપર ભરોસો છે કે ભાઈ જો સાયકલનો વેત નહોતો ને આજ ગાડી એટલી કરી દીધી તો હજી તો આગળ આ તો હજી પિક્ચર છે, હજી મતલબ ટેલર છે, પિક્ચર તો હજી આખું બાકી છે. પણ એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ કંઈ નહોતું ને આજે દીધું તો ડાઉન ટુ અર્થ રહેવાનું. ક્યારેય પણ ઓલું નહીં કરું. હું ક્યારેય કોઈ દી કોઈને ગાયરનું દઉં, કોઈ દી કોઈને કહું નહીં. એક જ વસ્તુ કહું, માતાજીને સુખી રાખી એ જાણે ને માતાજી જાણે. બરાબર ને બાલુભાઈ? ખોટી વાત છે. તો હવે છે ને ભાઈ માતાજીના દર્શન કરી લઈએ, ચા પાણી પી લઈએ ને પછી આપણે પાછા નીકળીએ. હાલો તો બલુ મામા હવે નીકળશું કે? હવે તો જવાય જ ને ભાઈ, માના દર્શન થઈ ગયા. હવે છે ને સોમનાથ જવાનો વિચાર છે. છોકરી એમ કે પપ્પા કે રવિવાર છે ને આજે આપણે અહીંથી કે સોમનાથ જઈએ તો એ કે મેં તો કંઈ વાંધો ને હાલો જેવી તમારી ઈચ્છા. સોમનાથ દાદાની શિવરાત્રી પણ છે. તો હવે આપણે જઈએ સીધા સોમનાથ ને મળશું આપણે હવે સોમનાથ જઈએ. સોમનાથ આવીએ સૌ પ્રથમ આપણે હમીરસિંહ ગોહિલના દર્શન કરવા પડે. હે બાલુ મામા? અહીંયા જોઈ લે સાંદલા કરી લીધા. જય સોમનાથ. વાહ ભાઈ વાહ. સોમનાથ દાદાના દર્શન કરી લીધા. કાવ્યાબેન મજા આવી ગઈ ને? સવારની ભૂખ લાગી. આજ તો આપણે શિવરાત્રી રહી જઈએ કે નહીં? શું કરશું? હે કે પેટમાં ભૂખ લાગી? કાં લેતા આવી? હે વાહ વાહ. કિંયા પ્રસાદ ને બાલુ પણ તો કઈ ને અહીંયા પ્રસાદ નું શું કે શિવરાત્રી ને કઈ નથી કરવાનું નીકળ. બાલુભાઈ એમ કે હું શિવરાત્રી રહ્યો અને વાં બેઠે બેઠે સોડા લીધી ને સેવડો ને 2 સેવડા ખાઈ જાય ને એમ કઈ શિવરાત્રીમાં ભેગું થતું હોય. અમે અત્યારે મંગાવ્યા છે વણેલા ગાંઠિયા અને ભાઈ અહીં અમે ક્યાં ખાવા આવીએ? આ ભાઈને અહીંયા આવીએ. ભાઈ મોઢું બતાવો તો તમારું દેખાય ને? આ ભાઈને અહીંયા ફેમસ છે કા? ખાઈ લેવું કે હવે? હાલો તો કેની વાત જો પડો સવારની ભિક્ષુ છે. જય સોમનાથ લખ્યું અહીંયા જો લખ્યું ને અહીંયા બી લખ્યું છે. હાલો ખાવા માંડો. હાલો ન મજા આવી ગાંઠિયા મને?
કારણ કે આને છે ને ગાંઠિયા ઓછા ભાવે એટલે પછી એ નાટું છે ને દૂધ બટર ખાસ તો મારા બાલુ મામા ઓહો હે કઈ ઘટે જોઉં તો ખરી તમે આમ સાંદલા બાંદલા કર્યા જાણે કે તમને એમ લાગશે કે શિવ ભગવાનનો ભગત મોટો તો આ એક જ છે એમ. કિલો એક ફરાર ખાઈ ગયો મિત્રો, વેફર એટલી ખાધી અહીંયા, સેવડો ખાધો ને 2 સોડા પી ગયા ને છેલ્લે મારી મેરે દૂધ બટરનું કરી નાખ્યું. એટલે આજનો ઈરાદો એ હતો કે પરસનો સારી રીતના કરી નાખું બરાબર. બસ છેલ્લો આ છે પછી હવે સીધા આપણે નીકળી હું ઘરે. કેમ છે હિરાણી મજામાં? મજામાં સાણ નહીં છે. હે સાણ નહીં છે. તો યાર એ કરવું પડે ને એમાં હાલે કઈ. હું ક્યાં ના પાડું. શિવરાત્રી છે ભાંગ પીવી ને ભાઈ મારે પીને પછી ક્યાં જાવ. એટલે એમાં પ્રસાદ હોય. પ્રસાદ અત્યારે નોર્મલી ભાંગ હોય એમાં કઈ હોય ને એમાં ઓલ 0 થી લઈને હીરો લગી બધી પી શકે. હા વરસાદ પૂરતી લેવું જેમ કે ભાંગ પીવી હતી, ભાંગ પીને પછી ક્યાં જાઉં સડે તો ચાય નો સડે છે એમ કે સડી ગઈ એમ ન સડે પણ તમે કે ભાંગ પીવી હતી, ભાંગ પીને પછી ક્યાં જાઉં થોડીક પી તો પ્રસાદ લઈ લેવાનું. હા બધી પ્રસાદની વાત કરો તો કે હું તને કઈ આમ પીવડાવવાના કે કેને પીવડાવવાની વાત નથી કરતો. હાલો તો હું પ્રસાદ રેડી રેડી લઈ આવું ચાલ. ચાલો મંદિરે જતા આવું. હાલો તો જય માતાજી, જય સોમનાથ, જય સોમનાથ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. હા બસ એમ રાયડું. શિવ મંદિરે પહોંચી ગયા. આ સાઈડ ભાંગ પીવાની શરૂઆત થઈ ગઈ ને. આ પીવાથી કારણ હું આ ભાંગ કે 2 શબ્દ કયો નહીં યાર. નહીં યાર અમને ના એમ રડતો ને આમ કઈ 2 શબ્દ કે ખબર નથી. મહેશ ને પછી મહિલા તું કે આ કારણ કે તું મહાશિવનો ભગત છે મોટો. આ ભાંગ પીવાનો મનિંગ શું થાય? આ એક ભોલેનાથની પ્રસાદી છે ભાઈ. એવું છે? આ છોકરાઓ પી શકે? હા છોકરા પી શકે, મોટાઓ પી શકે? મોટા બધા પી રાતના 12 વાગ્યા પછી આપણે પીવી તો શકે. એ છોકરા નો પી શકે. છોકરા નો પી શકે. હવે ભાઈ બોલો બે શબ્દ તો બોલો યાર. એને યાર ઈ નાનો માણસ છે, તું મોટો માણસ છે યાર. 2 શબ્દો બોલી દે. 2 શબ્દ આમ કંઈક મજા આવી ઓડિયન્સને કહી દે 2 શબ્દ હારા કે બોલવા માટે શબ્દ નથી. મિત્રો આ છે ને ગામમાં કોઈને બોલવાનો વારો ના આવવા દે. કેમેરો ચાલુ કર્યો ને તો એની બોલતી બંધ થઈ ગઈ. પંકજભાઈ જય સોમનાથ. તમને વાંધો ન હોય તો જરીક પ્રસાદ આપી ગયો ને ભોળેનાથ. આમ બહુ સ્ટ્રોંગ બ્રોંગ નથી ને, છોકરા બોકરા પી તો વાંધો નહીં આવે ને. હે છોકરાઓ માટે સ્પેશિયલ છે પ્રસાદ, બરોબર? તો મોટા માટે ક્યાં આપ્યો? મોટા માટે રાત્રે 12 વાગે. 12 વાગે મળવાનું ને તમને મળવાનું કેને મળવાનું? મને મળો આયા અમારા બીજા બધા કાર્યકર્તાઓ છે. 2 બેરલ ભર્યા છે ભાઈ. કેટલા લીટર બનાવ્યું આ વખતે? આ વખતે 400 લીટર. ઓહો માંગ વધી ગઈ લાગે. ડિમાન્ડ વધુ છે એટલે અમારે શું કે પ્રોડક્શન વધારતી હતી. તો હાલો ભાઈ આપણે છે ને પ્રસાદ લઈ લઈએ. મંદિરે હું આવ્યો તો પ્રસાદ લેવા. આપણું નાનો એક સબસ્ક્રાઇબર મળી ગયો. એ હું કે કેતો કામ કેતો કામ કેતો એમ કે ભારતી કે એકવાર તો હાલ હું કે ભારતી નામ છે. છોકરાઓને પણ નામ આવડી જાય વિચાર કરો. હે તું ક્યાં ભાગતો તો બાયુન જેમ હર મહિને? હે ક્યાં હર મહિને ભાગે? હેતવી બેન તો હવે શું કરશું? વિડીયોને એન્ડ કરી દેશું કે? હે ચાલો જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય.